નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? સારું, ચાલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણું ચેપ્ટર આમ જોઈએ તો પૂરું થઈ ગયું હતું. આપણે છેલ્લો ટોપિક પૂરો કરેલો અને એ હતો પ્રવાહી અવસ્થા. પ્રવાહી અવસ્થાની અંદર આપણે 3 ભૌતિક ગુણધર્મો પણ શીખેલા હતા. કયા કયા? યસ, પૃષ્ઠતાણ હતું, બાષ્પ દબાણ હતું અને સ્નિગ્ધતા. આના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. ત્યારે મોસ્ટ ઓફ આપણું ચેપ્ટર આમ તો પૂરું જ ગણાય. થિયરીના બધા ટોપિક આપણે કરી ગયા હતા. પણ હવે સ્વાધ્યાયના દાખલાઓ અમુક જે આપણે જ્યારે થિયરી ભણતા હતા ત્યારે મેં તમને કરાવેલા હતા, બરાબર. પણ અમુક દાખલાઓ બાકી છે, તો એ જે બાકી દાખલાઓ છે એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે, એટલે આપણું ચેપ્ટર કમ્પ્લીટલી પૂરું થઈ જાય. તો ચાલો કરીએ શરૂઆત આપણે સ્વાધ્યાયના દાખલાની. તો જે બાકી હશે એ દાખલાઓ હું તમને અહીંયા કરાવીશ. ઓકે, ચાલો. તો સૌથી પહેલા શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર 4 થી. 1 2 ક્વેશ્ચન મેં તમને કરાવી દીધા છે. નંબર 3 છે એકદમ ઈઝી છે. તો ક્વેશ્ચન નંબર 4 છે, આપણે હું રકમ વાંચું છું. કંઈક એવું કીધું છે કે 0°C તાપમાને વાયુના એક ઓક્સાઇડની ઘનતા 2 બાર દબાણે છે તે 5 બાર દબાણે રહેલા ડાયનાઇટ્રોજન જેટલી છે, તો ઓક્સાઇડ વાયુનું આણ્વીય દળ કેટલું થશે? હવે રકમને તમારે 2 થી 3 વખત વાંચવી પડશે તો જ તમને સમજાશે, બરાબર. એનસીઆરટીના જે પણ એનસીઆરટીનું જે આપણું સ્વાધ્યાય છે આ ચેપ્ટરનું, એની રકમો બધી સાથે રાખજો. ચાલો, તો હવે આપણને એવું કીધું છે કે 0°C તાપમાન છે અને એક વાયુ, એક ઓક્સાઇડ છે કે જેની ઘનતા આપણને આપેલી છે 2 બાર દબાણે કંઈક હશે. એ કેટલી છે એ તમને કીધું છે. તો કેટલી છે? તો કે 5 બાર દબાણે રહેલો જે N2 વાયુ છે એના જેટલી છે. તો 5 બાર દબાણે રહેલા N2 વાયુની ઘનતા કેટલી હશે? તો એ આપણને ખબર પડી જ જાય. ચાલો, ક્વેશ્ચન નંબર 4 આપણે કરીએ છીએ. 5 બાર દબાણે રહેલા N2 વાયુની ઘનતા હું શોધું છું. તો ઘનતા માટેનું સૂત્ર તમારી પાસે છે? હા છે. કયું? પેલા આપણી પાસે આ સૂત્ર હતું, PV બરાબર nRT, બરાબર. n બરાબર તમે શું લખી શકો? મોલ બરાબર શું લખાય? તો કે વજનના છેદમાં અણુભાર. એટલે આપણે એને લખતા આવી રીતના, વજન એટલે WRT ના છેદમાં m, બરાબર. અને આ P V એના છેદમાં આવી જાય. તો W/V એટલે શું થઈ જાય? ઘનતા. એટલે P શું થઈ જાય? DRT ના છેદમાં m. ચાલો, D ને સૂત્રનો કરતા બનાવી દો. તો D હવે આ D કોના માટે છે? D ઘનતા. અત્યારે આપણે હમણાં જ વાત કરી કે આપણો જે ઓક્સાઇડ વાયુ છે એની ઘનતા કોના ઘનતા જેટલી છે? તો કે નાઇટ્રોજનની ઘનતા જેટલી છે, N2 ની ઘનતા જેટલી. તો આ DN2 બરાબર હું શું લખી શકું? તો D ને સૂત્રનો કરતા બનાવો તો P ગુણ્યા m છેદમાં RT. ચાલો, P ગુણ્યા m. હવે N2 વાયુ માટે પ્રેશર આપેલું છે. હા, અંદર આપેલું છે. જો કેટલું છે? તો 5 બાર દબાણ આપેલું છે. એટલે 5 અને એને ગુણ્યા શું થશે? m. N2 માટે n કેટલો થાય? m કેટલો થાય? 28. કેમ કે એક નાઇટ્રોજનનું 14 હોય, 2 નાઇટ્રોજનનું 28. છેદમાં RT ની કિંમત એમને જ રહેવા દેવાની. ચાલો, આ તમને મળી ગઈ DN2, બરાબર. હવે આપણને શું કીધું છે રકમની અંદર કે આની જે ઘનતા છે એ કોની ઘનતા જેટલી છે? તો 2 બાર દબાણે રહેલ એક ઓક્સાઇડ વાયુની ઘનતા જેટલી છે. સમજો કે ઓક્સાઇડ વાયુની ઘનતા બરાબર ઓક્સાઇડ વાયુની ઘનતા બરાબર ઘનતા એટલે થશે D. તો સૂત્ર આનું આ જ આવશે, D P ગુણ્યા m એના છેદમાં RT. ચાલો, એનું પ્રેશર આપણને આપેલું છે. કેટલું પ્રેશર છે જુઓ એની અંદર. તો એમાં પ્રેશર છે 2 બાર દબાણે. એટલે અહીંયા આપણે લખી શકશું 2 ગુણ્યા સોરી, હવે અહીંયા તમને m આપેલો નથી. કયો ઓક્સાઇડ છે એ નથી કીધું, તો આપણે એને m નો m જ રહેવા દેવાનું, બરાબર. m છેદમાં RT. ચાલો, હવે સોરી, R અને T. ચાલો, ઓકે. હવે આ બંનેની ઘનતા કેવી છે? સરખી છે. તો એનો મતલબ કે DN2 આ ઓક્સાઇડની ઘનતા થશે. તો આ બંને સરખા હોય તો આ બરાબર ને આ બંને પદોને આપણે સરખાવી શકીએ. તો સમીકરણ આને હું 1 કહી દઉં અને આને 2 કહી દઉં. તો 1 અને 2 પરથી હું શું લખી શકું? 1 અને 2 પરથી, ચાલો, 1 અને 2 પરથી શું લખી શકાય? કયો મને. બંનેને સરખાવી દો. આ અને આ સરખાવાય તો તમારે આવી રીતના થશે 5 ગુણ્યા 28 એના છેદમાં RT શું થાય? 2 ગુણ્યા m એના છેદમાં RT. ચાલો, RT કેન્સલ. ઓકે, 5 ગુણ્યા 28 ના છેદમાં શું આવી જશે? 2. m શું થાય? 5 ગુણ્યા 28 ના છેદમાં
2 એટલે તમારો જે આન્સર આવવાનો છે એ આન્સર આવશે 70 ગ્રામ પર મોલ. કેટલા આવશે? 70 ગ્રામ પર મોલ. ક્લિયર? આવી ગયો? આવડશે આ રીતનો દાખલો કરવાનો છે. રકમ તમે સમજશો તો દાખલો ઇઝીલી ગણી શકશો. ઓકે, ચાલો નેક્સ્ટ આગળના દાખલા ઉપર જઈએ. દાખલા નંબર 5. થોડી રકમ મોટી છે પણ દાખલો એકદમ સારો એવો કહી શકાય એવો દાખલો છે. ચાલો જોઈએ. એક આદર્શ વાયુ એના 1 ગ્રામનું દબાણ 27°C તાપમાને 2 બાર જણાયું છે. તો આપણને આપેલું છે કે એક આદર્શ વાયુ છે, બરાબર, આદર્શ વાયુ એ, જેનું દબાણ આપણને આપેલું છે. ક્વેશ્ચન નંબર 5. એક આદર્શ વાયુ એ, બરાબર, આદર્શ વાયુ એ, આદર્શ વાયુ એ, તો એનું દબાણ કેટલું છે? P બરાબર, તો કે ભાઈ P બરાબર સર આપેલું છે તમારે 2 બાર. ઓકે, 2 બાર. ચાલો બીજું, ટેમ્પરેચર એમાં 27°C આપેલું છે, તો ટેમ્પરેચર આપણે લખી દઈએ. ટેમ્પરેચર ક્યારે? 27°C છે. ઓકે, ચાલો આગળ જોઈએ, વાંચો. બીજા આદર્શ વાયુ બી ના 2 ગ્રામ, ઓકે, આનું 1 ગ્રામ વજન પણ આપેલું છે. આદર્શ વાયુ એનું W બરાબર 1 ગ્રામ, અને આદર્શ વાયુ બી ના અંદર 2 ગ્રામ તે જ તાપમાને તે જ ફ્લાસ્કમાં દાખલ કરવામાં આવે છે ત્યારે દબાણ 3 બાર થાય છે. જો 2 બાર હતું અને 3 બાર થાય છે ક્યારે? જ્યારે તમે ડી ને દાખલ કરો છો ત્યારે. તો એનો મતલબ ડી નું દબાણ કેટલું હશે? હું તમને એમ કહેવા માંગુ છું, આપણી પાસે એક બીજો આદર્શ વાયુ પણ છે, એક આદર્શ વાયુ બી છે. આદર્શ વાયુ બી, એનું પ્રેશર કેટલું થાય? તો કે ભાઈ પહેલા પી એ તો હતો જ ઓલરેડી, ત્યારે પ્રેશર કેટલું હતું? 2 બાર. હવે જ્યારે તમે બી વાયુને દાખલ કરો છો ત્યારે પ્રેશર તમે માપો છો તો એ 3 બાર થાય છે. એનો મતલબ એવો છે કે આપણા બી નું પ્રેશર કેટલું હશે? તો સર ઓબ્વિયસલી પહેલા 2 હતું ને 3 થયું, એનો મતલબ 1 બાર હશે. તો આપણો પીબી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 1 બાર. આ ખાસ યાદ રાખજો ક્યાંથી આવ્યું, બરાબર? કેવી રીતના આવ્યું? તો કે અહીંયા હું લખી દઉં છું એની કેલ્ક્યુલેશન, બરાબર? આપણે બ્લેક પેન થી લખીએ છીએ. કેમ 1 બાર લખ્યું છે? તો કે P ઇઝ ઇક્વલ ટુ PA પ્લસ PB થાય, બરાબર? બી આપણે શોધવાનો છે, તો P ખબર છે 3 બાર હતું, અહીંયા 2 બાર તો એના લીધે હતું, તો PB બરાબર શું થશે? તો PB ઇઝ ઇક્વલ ટુ થશે 1 બાર. આ સમજો છો? આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે હો, કેવી રીતના આવ્યું એ. ચાલો ક્લિયર એટલું? પછી એ જ ટેમ્પરેચર છે એટલે કોઈ બીજી મગજમારી નથી. T બરાબર 27°C તાપમાન. ચાલો, અને આપણને વજન એનું આપેલું છે કેટલા ગ્રામ? 2 ગ્રામ. ઓકે, આગળ વાંચીએ. આપણને શું શોધવાનું કીધું છે? તેના આણ્વીય દળ વચ્ચેનો સંબંધ શોધવાનો છે. ઓકે, તો આ બંનેના આણ્વીય દળ વચ્ચે શું સંબંધ હશે? Ma અને Mb વચ્ચેનો સંબંધ આપણે શોધવાનો છે. Ma અને આનો Mb, બરાબર? Ma Mb આ બંનેનો સંબંધ શું છે એ શોધવાનો છે. ચાલો, આપણી પાસે સૂત્ર છે કયું? PV બરાબર nRT. તો PV ઇઝ ઇક્વલ ટુ nRT. હવે આ બંનેનું જુદું શું હોઈ શકે? તો જો P2 ના પ્રેશર જુદા છે. ક્લિયર? હવે બંનેના વજન આપેલા છે. શું આપેલું છે તમને? વજન. તો આપણે શું કરીએ? જોજો, આ વજન આપેલા છે ને, એ વજન ઉપરથી આપણે શું ગણી લઈએ? અહીંયા આપણે જરૂર કેની છે? n. એક કામ કરો, ચાલો આપણી પાસે n માટેનું સૂત્ર છે જ. કયું છે? તો કે PV ઇઝ ઇક્વલ ટુ WRT ના છેદમાં m. ચાલો, એ માટે શું લખાય? PA ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? PA પછી V તો બેયના કદ તો સરખા જ છે એટલે કોઈ ચિંતા નથી. V ઇઝ ઇક્વલ ટુ WA, R ને T તો સરખા જ છે, M છે એ જુદો છે એટલે આવું લખાય. એવી જ રીતના હવે B માટે લખવું હોય તો B માટે શું લખાશે? PB V ઇઝ ઇક્વલ ટુ WB RT છેદમાં MB. ક્લિયર થાય છે? સમજો છો શું છે આ? તો હવે આ બંને ઉપરથી તમે સંબંધ મેળવવો હોય તો શું મેળવી શકો? તો કે આની અંદર તમારે આવું મળશે. શું સંબંધ મેળવી શકાય એ તમને હું કહું છું. જોજો, હવે આપણે V ને આમાં સૂત્રનો કરતા બનાવી દઈએ. ચાલો, તો V ને સૂત્રનો કરતા બનાવશું તો આના છેદમાં જતું રહેશે. તો VRT ને આપણે સૂત્રનો કરતા બનાવીએ. જો આ ત્રણે ત્રણ સરખા છે તો VRT ના છેદમાં V ઇઝ ઇક્વલ ટુ શું થાય?
આ v ને હું ક્યાં લઈ જાઉં છું આના છેદમાં, અને mn ને w એને ક્યાં લઈ આવું છું આ બાજુ. ચાલો તો શું થશે, તો આવું થશે કંઈક PA MA છેદમાં શું આવશે WA ઇઝ ઇક્વલ ટુ શું આવશે, ઉપર તો RT હતો જ, એના છેદમાં કોણ આવી ગયું v. ચાલો એઝ ઇટ ઇઝ અહીંયા કરી દો, તો અહીંયા આવશે PB MB છેદમાં WB ઇઝ ઇક્વલ ટુ RT ના છેદમાં v. ચાલો હવે RT ના છેદમાં v, RT ના છેદમાં v બંને સરખું છે, તો શું કરી શકાય, આ બંનેને સરખાવી શકાય. ચાલો સરખાવો, આ નંબર 1 અને આ નંબર 2, 1 અને 2 ને સરખાવતા ચાલો અહીંયા લખીએ 1 અને 2 પરથી શું લખાશે, પહેલા લખીએ PA MA છેદમાં WA ઇઝ ઇક્વલ ટુ PB MB છેદમાં WB. ચાલો મૂકો બધાના પ્રેશર શું છે PA નું, તો PA ઇઝ ઇક્વલ ટુ શું છે 2, બરાબર. એટલે હવે દાખલો છે ને અહીંયાથી હવે આમ જશે હો, આઈ આમ 2 એને ગુણ્યા MA આપણે જોઈએ છે કેમ કે એનો સંબંધ મેળવવાનો છે એટલા માટે, MA છેદમાં WA વજન એનું કેટલું હતું 1 ગ્રામ. ચાલો ઇઝ ઇક્વલ ટુ શું થશે, PB કેટલો છે તો કે 1 બાર, 1 ગુણ્યા MB ની તો આપણે જરૂર છે છેદમાં WB વજન કેટલું છે 2 ગ્રામ, એટલે અહીંયા આવશે 2. ચાલો શું થશે, આ 2 અહીંયા ગુણી દો, MB ને એના છેદમાં જવા દો, તો માટે આપણો આન્સર શું આવશે, તો કે ભાઈ MB ના છેદમાં MA ઇઝ ઇક્વલ ટુ આ અહીંયા ગુણાઈ જાય એટલે 4 છેદમાં 1 એટલે 4:1 આવશે. MB બાય MA અથવા MA બાય MB તમને કહે તો શું આવે 1 ના છેદમાં 4. તો ખ્યાલ આવે છે કેવી રીતના દાખલો ગણ્યો, શું આપેલું હતું રકમની અંદર અને કેવી રીતના આપણે ફાઇન્ડ કર્યું એ આપણે શીખવાનું છે, બરાબર. ના ખબર પડી હોય તો ફરીથી આગળ થોડોક વિડીયો કરો અને ફરી પાછો આ દાખલો જુઓ. ઓકે ચાલો પહેલા કોપી કરી લો. ઓકે ચાલો ત્યાર પછીના દાખલા તરફ હવે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 6. ઓકે શું કહે છે જોઈએ આપણે, એક ગટર સાફ કરનાર પદાર્થ ડ્રેનેક્સ થોડા પ્રમાણમાં એલ્યુમિનિયમ ધરાવે છે. ઓકે એટલે ડ્રેનેક્સની અંદર એલ્યુમિનિયમ હોય છે એવું આપણને એમાં કીધું છે. તે કોસ્ટિક સોડા સાથે પ્રક્રિયા કરતા ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. ઓકે તો અહીંયા પ્રક્રિયા આપેલી છે, આપણે એલ્યુમિનિયમની કોસ્ટિક સોડા સાથે પ્રક્રિયા કરવાની છે, તો આપણને પહેલા તો તત્વયોગ નીતિ આમાં વાપરવી પડશે, બરાબર. પહેલા આખી રકમ વાંચી લઈ પછી હું તમને સમજાવું. ત્યાર પછી તમને એવું કીધું છે અંદર કે 0.15 ગ્રામ એલ્યુમિનિયમ પ્રક્રિયા કરે તો 20 °C તાપમાને અને 1 બાર દબાણે ડાયહાઇડ્રોજન વાયુનું કેટલું કદ તમને મળશે. તો આપણે કદ શોધવાનું છે બેટા, તો શું કરશું આપણે, તો આપણને પહેલા તો પ્રક્રિયા ખબર હોવી જોઈએ. ક્વેશ્ચન નંબર તમારો 6 શું કહે છે, તો એ કંઈક એવું કહે છે કે જ્યારે તમે એલ્યુમિનિયમની NaOH સાથે પ્રક્રિયા કરાવો છો, પાણીની હાજરીમાં આ પ્રક્રિયા થશે અને ત્યારે તમને એમાંથી શું કયો વાયુ છૂટો પડશે, H2 વાયુ છૂટો પડશે, બરાબર. પણ એ H2 વાયુ કેટલો છૂટો પડે છે એને બેલેન્સ કરો તો જ ખબર પડે. અને અહીંયા આ બંનેના સંયોજનથી એક બીજું સંયોજન મળે છે NaAlO2, બરાબર. આવું સંયોજન આપણને એક મળે છે. હવે આને આ આપણા સમીકરણને બેલેન્સ કરવું ખૂબ જરૂરી છે. તો બેલેન્સ કરવા માટે અહીંયા આપણી પાસે કેટલા 2 ઓક્સિજન છે, અહીંયા 1 અને 2 ઓક્સિજન છે. ચાલો પછી હાઇડ્રોજન આપણી પાસે 3 છે, પણ અહીંયા કેટલા છે 2. તો અહીંયા હું શું કરી દઈશ 3H2 કરી દઈશ, તો 6 હાઇડ્રોજન થઈ ગયા. હવે મારે અહીંયા 6 હાઇડ્રોજન કરવા હશે તો હું શું કરીશ, તો ભાઈ અહીંયા મારે મૂકવા પડશે. હવે કેટલા મૂકું, તો હું 6 હાઇડ્રોજન થશે. જો 3 આપણી પાસે છે તો હું 2 મૂકી દઉં, સમજો કે હું અહીંયા 2 મૂકું છું. ચાલો તો હવે ગણો આપણી પાસે ઓક્સિજન કેટલા થઈ ગયા, આ 2 અને આ 1 3, બરાબર. અને અહીંયા આપણી પાસે કેટલા ઓક્સિજન છે 2. તો પહેલા અહીંયા શું કરવું પડશે, હજી બેલેન્સ કરવા માટે અહીંયા 2 મૂકવા પડશે, બરાબર. એટલે આપણી પાસે 2 એલ્યુમિનિયમ થઈ ગયા, એટલે આ 2. ઓકે હવે અહીંયા 2, બરાબર. ગણો તો હવે ગણો તો ઓક્સિજન આપણી પાસે 2 ને 1 3 છે, અહીંયા 2 ને 2 4 છે, તો હું અહીંયા ડબલ કરી દઈશ. તો હવે હાઇડ્રોજન ગણો એટલે 2 દુ 4 અને આ 2 6 થઈ ગયા, 6 હાઇડ્રોજન. ઓકે ફરીથી ગણાવું છું, 2 આ 2 ગુણ્યા 2 એટલે 4 હાઇડ્રોજન અને 2 અહીંયા એટલે 6 હાઇડ્રોજન. જો 3 દુ 6 હાઇડ્રોજન. ઓક્સિજન ગણો કેટલા છે, 2 ગુણ્યા 2 એટલે 4, તો અહીંયા 2 ઓક્સિજન છે અને 2 ઓક્સિજન અહીંયા 4, 2 સોડિયમ 2 સોડિયમ, 2 એલ્યુમિનિયમ ને 2 એલ્યુમિનિયમ. થઈ ગયું આપણું બેલેન્સ. ઓકે
હવે જે હાઇડ્રોજન વાયુ કેટલો ઉત્પન્ન થાય છે, આપણી પાસે કેટલો એલ્યુમિનિયમ છે, તો કે સર એમાં તમને આપેલો છે 0.15 ગ્રામ. તો હું આવી રીતની ત્રિરાશિ મૂકી શકું કે ભાઈ 2 મોલ એલ્યુમિનિયમ Al એ 3 મોલ H2 વાયુ મળે. બરાબર છે. 2 કેટલો મળે છે? 3 મોલ. તો હવે 2 મોલ એટલે કેટલો થાય? તો કે અહીંયા ગુણ્યા આપણે ગ્રામમાં ફેરવી દઈએ તો 27 વડે ગુણવું પડે. એક એલ્યુમિનિયમનું 27 ગ્રામ વજન હોય અને અહીંયા 3 મોલ છે તો એને કેટલા વડે ગુણી દેવા પડે? મારે 2 વડે, કેમ કે એક હાઇડ્રોજનનું 1 હોય, એવા 2 હાઇડ્રોજનનું 2 ગ્રામ વજન થાય. તો અહીંયા ઉપર આવ્યું 27 ગુણ્યા 2 અને અહીંયા આવ્યું 3 ગુણ્યા 2. બરાબર છે. તો આપણને આપેલું છે 0.15 ગ્રામ. જો આ મેં કેમ 27 મૂક્યા અહીંયા? કેમ કે મોલની સાથે ગ્રામને તમે સરખાવી શકો નહીં, ગ્રામ સાથે ગ્રામને જ સરખાવી શકો. ત્રિરાશિ ભણતા ને આપણે, બરાબર? આવી રીતના કરતા, ખબર છે? આના 2 મોલ અહીં, ત્યારે આના 3 મોલ. વજને લેવું હોય તો કે આના 27 ગુણ્યા 2 એટલે 54, 27 દુ 54, 54 ગ્રામ વજને આના 6 ગ્રામ મળે છે. તો 0.15 ગ્રામ એ કેટલા મળે? એવી રીતના આપણે કરવાનું છે. તો તમે જ્યારે એ કરશો એટલે તમારો જે આન્સર આવશે એ આવશે 8.33 ગુણ્યા 10⁻³ મોલ. સીધા મોલ જ મળી જશે. અહીંયા તમને વજન આવશે, બરાબર? તમે જ્યારે કરશો ત્યારે તમારું વજન આવશે, પણ આમાં જવાબ તમારો સીધો શું આવે છે? 8.33 ગુણ્યા 10⁻³ મોલ. બરાબર? એ મોલમાં ફેરવી દીધેલો છે, સીધો n મળી ગયો. કેમ n મેળવો? કેમ કે આપણી પાસે એક સૂત્ર છે PV બરાબર nRT. જેમાં આપણે V શોધવો હોય તો nRT ના છેદમાં P સીધું કરી શકીએ આપણે. n બરાબર મળી ગયો, જો એટલા માટે એને n મેળવો તો 8.33 ગુણ્યા 10⁻³ એને ગુણ્યા શું આવશે? R ની કિંમત 0.083, એને ગુણ્યા ટેમ્પરેચર આપેલું છે, કેટલું આપેલું છે? ઓકે, 20 ડિગ્રી છે. 20 ડિગ્રી એટલે 293 થશે. કેટલું થશે? 293. અને દબાણ કેટલું આપેલું છે? દબાણ આપેલું છે તમને 1 બાર. ઓકે, 0.083. ઓકે, ચાલો. અને જવાબ તમારો આવશે 202. લીટરમાં જવાબ જોઈએ તો 0.2026 એવો તમારો જવાબ આવશે. શું આવશે? 0.2026 લીટર. ક્લિયર? કેમ કર્યું? ખ્યાલ આવ્યો ને? આ થોડો દાખલો મોલ કન્સેપ્ટને આધારિત પણ છે. આપણને એવું કીધું કે 2 ની પ્રક્રિયા થઈ અને એક નવો વાયુ ઉત્પન્ન થાય. એ વાયુનું વોલ્યુમ કેટલું હશે, કેટલો વાયુ ઉત્પન્ન થશે, એ આપણે શોધવું હતું. ક્લિયર? ચાલો આગળનો દાખલો કરીએ. એના પછીનો હવે ક્વેશ્ચન નંબર આવી જાવ સીધા 7 ઉપર, 7 નહીં 8 ઉપર. 7 નંબર થઈ ગયો છે. ચાલો 8 માં શું કીધું છે આપણને જોઈએ. 0.5 લીટર H2 0.8 બાર દબાણે અને 2 લીટર O2 0.7 બાર દબાણે 1 લીટર કદ ધરાવતા પાત્રમાં 27°C તાપમાને દાખલ કરવામાં આવ્યા તો વાયુમય મિશ્રણનું દબાણ કેટલું થાય? એટલે આપણે P ટોટલ ગણવાનું છે. શું ગણવાનું છે? P ટોટલ. બરાબર? આપણે ગણવાનું છે ક્વેશ્ચન નંબર 8 માં P ટોટલ. તો P ટોટલ એટલે આપણી પાસે એક સૂત્ર છે, કયું? PV બરાબર nRT પરથી. nRT પરથી P ટોટલ ગુણ્યા V ઇઝ ઇક્વલ ટુ N ટોટલ ગુણ્યા RT. આવું થશે આપણું સૂત્ર. બરાબર? અને N ટોટલ આપણે ગણવા પડશે. N ટોટલ ગણવા માટે શું કરવું પડે? તો કે ભાઈ N પેલો કયો વાયુ છે? H2 વાયુ. તો NH2 બરાબર કેટલા થાય એ ગણવા પડે, અને NO2 બરાબર કેટલા થાય એ પણ ગણવા પડે. પણ અહીંયા વજન નથી આપેલું. અહીંયા ગણવાનું કેના ઉપરથી થશે? PV બરાબર nRT ઉપરથી. કોના ઉપરથી ગણશો તમે આ? તો કે PV ઇઝ ઇક્વલ ટુ NH2 જ આપણે કહી દઈએ. બરાબર? NH2 અને RT. બરાબર? તો NH2 ને સૂત્રનો કરતા બનાવો તો NH2 ઇઝ ઇક્વલ ટુ શું થાય? PV ના છેદમાં RT. ચાલો, P ને V બંને આપેલા જ છે તમને. એમાં P કેટલો આપેલો છે? 0.8 અને એને ગુણ્યા 0.5. 0.8 ગુણ્યા 0.5, 0.8 ગુણ્યા 0.5 છેદમાં RT. એટલે તમારો જવાબ આવશે 0.4 ના છેદમાં RT. ચાલો, આ મળી ગયો તમને. શું મળ્યું? NH2 મળી ગયો. હવે આપણે શું શોધી લઈએ?
NO2 ચાલો તો સેમ પ્રોસેસ આવી રીતના કરશો તો તમને NO2 કેટલો મળશે એ હું તમને ડાયરેક્ટ કહી દઉં. આ તમારે પ્રોસેસ કરવાની જાતે. શું મળશે? NO2 1.4 RT 1.4 ના છેદમાં RT 1.4 ના છેદમાં RT. ચાલો NO2 તમને મળી ગયો. ક્લિયર? આ બંને વસ્તુ NH2 મળી ગયો, NO2 મળી ગયો, બંને વસ્તુ મળી ગઈ. ચાલો ક્લિયર. હવે આગળ વધીએ. આપણે N ટોટલ જોઈએ છે તો N ટોટલ ગણી લઈએ. N ટોટલ ઇઝ ઇક્વલ ટુ NH2 વત્તા NO2. ચાલો ઇઝ ઇક્વલ ટુ શું થશે? NH2 ની કિંમત 0.4 ના છેદમાં RT વત્તા 1.4 ના છેદમાં RT. તો આન્સર શું આવશે? 1.8 ના છેદમાં RT. આ આપણી પાસે આવી ગયો N ટોટલ. મૂકી દો આની અંદર સીધો. ચાલો P ટોટલ ઇઝ ઇક્વલ ટુ V ને હવે છેદમાં લઈ આવીશું એટલે 1.8 ના છેદમાં RT. ચાલો એને ગુણ્યા આ V છે એ છેદમાં આવી જાય છે. ઉપર RT હતો એમને જ અહીંયા મૂકું છું RT બરાબર. V છેદમાં આવી જાય એટલે V. જો કદ કેટલું થાય છે હવે આ કદ કયું કદ કહેવાય? તો કે ફાઇનલ વોલ્યુમ. તમે એ બે વાયુને 1 લીટર કદના પાત્રમાં મૂકશો તો એ આખા પાત્રની અંદર ફેલાઈ જવાના. તો એનો મતલબ એવો થયો કે એ કદ છે એ આખા પાત્રની અંદર ફેલાઈ ગયા એટલે 1 લીટર થઈ જાય છે. એ કદ બંને વાયુ મિક્સ થતા એનું કદ કેટલું બની જાય છે? 1 લીટર. એટલે અહીંયા V બરાબર શું લખાશે? 1. તો RT ઉડી ગયા એટલે તમારો જવાબ શું આવી જશે? 1.8 બાર. શું આવશે? 1.8 બાર. ક્લિયર? તો આ રીતનો દાખલો ગણવાનો છે. ચાલો બંને દાખલા ફરીથી સમજી અને વ્યવસ્થિત રીતના નોટમાં ઉતારી જાઓ. ચાલો જઈએ ત્યાર પછીના દાખલા તરફ. હવે આગળ દાખલા નંબર 9 આપણે કરવાનો છે બરાબર. ક્વેશ્ચન નંબર 9. તો શું કીધું છે પહેલા આપણે રકમ વાંચીએ. એકદમ નાની રકમ છે. 27° તાપમાને અને 2 બાર દબાણે વાયુની ઘનતા 5.46 ગ્રામ પ્રતિ ડેસીમીટરનો ક્યુબ છે. તો STPA ની ઘનતા શોધો. ઓકે, આપણને એવું કીધું છે કે પહેલા કંઈક ઘનતા આપેલી છે તાપમાને અને દબાણે અને પછી STPA આપણે શોધવાની છે. તો એકદમ ઈઝી દાખલો છે. ક્વેશ્ચન નંબર છે આપણો 9. આપણને શરૂઆતની ઘનતા બધું આપેલું છે. શું કીધું છે? 27° તાપમાન એટલે ટેમ્પરેચર આપેલું છે બરાબર. ટેમ્પરેચર T1 ઇઝ ઇક્વલ ટુ 27° એટલે 300 કેલ્વિન કહેવાય બરાબર. પછી શું કીધું છે? તો પ્રેશર આપેલું છે 2 બાર અને ઘનતા છે 5.46 ગ્રામ પ્રતિ ડેસીમીટરનો ક્યુબ. 2 બાર અને 5.46 2 બાર એટલે P1 પ્રેશર આપેલું છે 2 બાર અને ઘનતા D1 ઇઝ ઇક્વલ ટુ કેટલી છે? ફરીથી 5.46. ઓકે, 5.46 ગ્રામ પ્રતિ ડેસીમીટરનો ઘન. ચાલો ઓકે. હવે આપણે STPA શોધવાની છે. તો STPA ઘનતા STPA સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. તો ટેમ્પરેચર T2 ઇઝ ઇક્વલ ટુ શું હોય? તો 273 કેલ્વિન હોય અને પ્રેશર P2 ઇઝ ઇક્વલ ટુ શું હોય? તો 1 બાર હોય. કેટલું હોય? 1 બાર. ક્લિયર એટલું? ચાલો હવે આગળ વાત કરીએ. ઓકે, આપણે ઘનતા શોધવાની છે. તો ઘનતા એટલે D2 આપણે શોધવો છે. ચાલો તો આપણી પાસે એક સૂત્ર છે. કયું? P ઇઝ ઇક્વલ ટુ DRT ના છેદમાં M. ઓકે, ચાલો તો આપણે અહીંયા આના માટે શું લખી શકીએ? તો કે P1 ઇઝ ઇક્વલ ટુ D1 RT1 ના છેદમાં M બરાબર. કેમ કે એનો એ જ વાયુ છે. અને અહીંયા આપણે શું લખી શકશું? તો કે ભાઈ P2 ઇઝ ઇક્વલ ટુ D2 MT2 બાય અહીંયા R આવે D2 RT2 બાય M. ચાલો સરખી વસ્તુ કઈ છે? R અને M બંનેને સૂત્રના કરતા બનાવી દો. ચાલો એટલે R ના છેદમાં M ઇઝ ઇક્વલ ટુ આ R ના છેદમાં M ને એમનેમ જ રહેવા દો. D1 અને T1 આના છેદમાં આવી જાય એટલે શું થાય? તો કે P1 છેદમાં D1 ઇન્ટુ T1. આ ખબર પડી કેવી રીતના આવ્યું? R અને M ને મેં ત્યાં ને ત્યાં જ રહેવા દીધા. આ D1 અને T1 આના છેદમાં આવી ગયા. સેમ એઝ ઇટ ઇઝ અહીંયા પણ એવું થશે. R ના છેદમાં M ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે P2 ના છેદમાં D2 ઇન્ટુ T2. ચાલો હવે આ બંનેને આપણે શું કરી શકીએ? સરખાવી શકીએ. આને તો સરખાવી દો. ચાલો P1 ના છેદમાં D1 ઇન્ટુ T1 ઇઝ ઇક્વલ ટુ P2 ના છેદમાં D2 ઇન્ટુ T2. ચાલો આપણે શોધવાનો છે D2. આપણી પાસે બીજી બધી વસ્તુઓ અવેલેબલ છે.
તો d2 ને સૂત્રનો કરતા બનાવી દો. d2 ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો આને સૂત્રનો કરતા બનાવો એટલે આ p2 આ અહીંયા જતો રહે, આ છેદ બે છે અહીંયા ગુણાઈ જાય એટલે p2 d1 t1 છેદમાં શું આવશે? આ p1 આવી જાય નીચે એટલે p1 એને ગુણ્યા t2. હવે બધી કિંમતો તમારી પાસે છે. જો p2 ની કિંમત શું છે? p2 ઇઝ ઇક્વલ ટુ 1 12 દબાણ. d1 ઇઝ ઇક્વલ ટુ શું છે? 5.46 એને ગુણ્યા t1 બરાબર શું છે? તો 300 કેલ્વિન છેદમાં p1 બરાબર પ્રેશર કેટલું છે ત્યારે 2 bar એને ગુણ્યા t2 કેટલો છે? 273. ચાલો સાદુરૂપ આપો. સાદુરૂપ આપતા તમારો જવાબ આવવાનો છે 3 ગ્રામ ડેસીમીટર ક્યુબ. શું જવાબ આવશે? 3 ગ્રામ પ્રતિ ડેસીમીટરનો ઘન. ચાલો આવડશે કઈ રીતના કર્યો એ ખ્યાલ આવ્યો? જોઈ લો. ચાલો આગળના દાખલાની હું રકમ વાંચું છું. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો. ત્યાં સ્ટાર કરી રાખો. ક્વેશ્ચન નંબર 11 આપણે કરવાના છીએ. 10 નંબરનો ક્વેશ્ચન આપણે કરી ગયા છીએ. ચાલો નેક્સ્ટ 11 નંબરની અંદર રકમ થોડી મોટી છે પણ દાખલો એકદમ મસ્ત છે. બરાબર, ત્યાં સ્ટાર કરી રાખજો. એક વિદ્યાર્થી છે ગોળ તળિયાવાળા ચંબુમાં 27°C તાપમાને પ્રક્રિયા મિશ્રણ ઉમેરવાનું ભૂલી જાય છે. કેટલા અંશ સેલ્સિયસ તાપમાને? 27. યાદ રાખજો એ વસ્તુ. હવે તેણે એને ફ્લાસ્કને જ્યોત ઉપર મૂકી દીધો છે. થોડા સમય બાદ એની ભૂલનું ભાન થાય છે અને પાયરોમીટરની મદદથી ફ્લાસ્કનું તાપમાન માપે છે તો 477°C એને જોવા મળે છે. તો હવે હવાનો એમાંથી કેટલો ભાગ શું થઈ ગયો હશે? દૂર બહાર નીકળી ગયો હશે. હવાનો કેટલો ભાગ બહાર નીકળી જાય? 27°C તાપમાને એને કંઈક પ્રક્રિયા મિશ્રણ ઉમેરવાનું હતું પણ એ ભૂલી ગયો. હવે થોડાક સમય પછી એને એનું ટેમ્પરેચર માપ્યું, એને ફ્લાસ્કને ગરમ કરવા મૂકી દીધો. પછી એને ખબર પડી કે ભાઈ આ તો નાખવાનું હતું, ભૂલાઈ ગયું. હવે એને ટેમ્પરેચર માપ્યું તો એને 427°C ટેમ્પરેચર આવ્યું. તો હવે આપણે એ શોધવાનું છે કે ગરમ હશે એટલે એમાંથી હવા તો બહાર નીકળવાની. તો હવાનો કેટલો ભાગ, કેટલો અંશ બહાર નીકળો છે? ધારો કે શરૂઆતનું આપણે કદ ધારી લઈએ. આમાં ધારવાનું જ આવશે. બરાબર, ક્વેશ્ચન નંબર છે 10, 11 અને IMP. ચાલો ધારો કે શરૂઆતનું કદ v હતું. શું હતું? ધારો કે હવાનું શરૂઆતનું કદ બરાબર v. શરૂઆતનું કદ એટલે એને v1 કહેવાય. બરાબર, v1 ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયું? v1 ઇઝ ઇક્વલ ટુ v. ક્યાં ટેમ્પરેચર એવું હતું? તો કે 27°C તાપમાન. એટલે આપણે બીજું લખી શકીએ T1 ઇઝ ઇક્વલ ટુ 27°C એટલે 300 કેલ્વિન ટેમ્પરેચર. ક્લિયર એટલું? ચાલો હવે પછીનું કદ આપણને ખબર નથી. આપણને v2 ખબર નથી. એ આપણે મેળવી શકીએ. v2 આપણને ખબર નથી પણ એ કયા ટેમ્પરેચરે v2 થાય છે એને ક્યારે માપ્યું? તો કે ભાઈ એમાં આપેલું છે કેટલા ટેમ્પરેચરે છે? 477°C તાપમાને. અને 477 એટલે 750 થાય. કયા ટેમ્પરેચરે એને T2 બરાબર માપ્યું? કેટલું છે? 477°C એટલે થશે 750 કેલ્વિન. 750 કેલ્વિને એનું કદ કેટલું હશે એ આપણે માપવાનું છે. અને એ આપણને શું મળી જશે? એ વાયુનું હાલનું કદ, એ જે હવા હશે એનું હાલનું કદ અત્યારે કેટલું છે. શરૂઆતનું કદ આપણે ધારી લીધું છે, આપણને ખબર નહોતી, કંઈક હતું. પછી ત્યારે ટેમ્પરેચર હતું 27. હવે એને મૂકી દીધો ફ્લાસ્ક મૂકીને પછી એની ભૂલનું ભાન થયું એટલે એને સીધું શું કર્યું? ટેમ્પરેચર માપ્યું કે ભાઈ ટેમ્પરેચર કેટલું છે. તો ટેમ્પરેચર એને આવ્યું 750 કેલ્વિન. તો ત્યારે અંદર હવાનું કદ કેટલું હશે એ આપણે માપી શકીએ. હા, કયા નિયમની મદદથી? ચાર્લ્સના નિયમની મદદથી. જો અહીંયા v અને t નો સંબંધ છે તો ચાર્લ્સનો નિયમ શું કહે છે? ચાર્લ્સના નિયમ પરથી, નિયમ મુજબ શું થાય? v ચલે છે t. બરાબર, તો આપણે શું લખી શકીએ? v1 ના છેદમાં v2 ઇઝ ઇક્વલ ટુ t1 ના છેદમાં t2. ચાલો હવે આપણે v2 શોધી શકીએ? હા સર, ઇઝીલી તમે શોધી શકો. માટે v2 ઇઝ ઇક્વલ ટુ શું થાય? આને સૂત્રનો કરતા બનાવશો તો આ અહીંયા ગુણાશે, આના છેદમાં આવશે એટલે v1 ગુણ્યા શું થશે? t2 ના છેદમાં t1. ચાલો બધી કિંમતો મૂકી દો. તો v1 ની કિંમત આપણને ધ્યાનમાં છે કેટલી છે? તો કે ભાઈ સર v છે. ઓકે, ગુણ્યા t2 ની કિંમત ધ્યાનમાં છે? હા, કેટલી છે? 750. એના છેદમાં t1 ની કેટલી છે? 300. તો તમારો આન્સર આવશે 2.5 v. તો હવે ફાઇનલ વોલ્યુમ કેટલું છે? ફાઇનલ કદ 2.5 v છે. કેટલું છે? શરૂઆતનું કદ કેટલું હતું? v.
હવે અત્યારે તમે માપ્યું ત્યારે કેટલું છે 2.5 v, તો બાકી કેટલું નીકળી ગયું, બહાર કેટલી નીકળી ગઈ, બહાર નીકળેલ હવા બરાબર બહાર નીકળેલ હવા બરાબર કેટલી થશે 2.5 v માઇનસ v બરાબર, એટલે કેટલી થાય 2.5 v માંથી v વહી જાય તો 1.5 v એટલી હવા બહાર નીકળી હશે. પણ તમને એવું નથી પૂછ્યું કેટલી હવા બહાર નીકળી, હવાનો કેટલો ભાગ બહાર નીકળો, હવાનો અંશ શોધો એવું કીધું છે. તો બહાર નીકળેલ હવાનો ભાગ બરાબર બહાર નીકળેલ હવાનો અંશ આપણે ભાગ એટલે અંશ કહીએ, તો શું થાય એ હવાનો અંશ બરાબર, તો કે અંતિમ હવાનું કદ એના છેદમાં બહાર નીકળેલ હવાનું કદ. અંતિમ હવા કેટલી છે, અંતિમ હવાનું કદ, તો કે અંતિમ હવાનું કદ આવી રહ્યું આ કહેવાય 2.5 v છેદમાં બહાર નીકળી કેટલી 1.5 v એટલે 1.5 v, v કેન્સલ થઈ ગયા, આનું સાદુરૂપ આપો એટલે 3/5 થાય. કેટલું થાય 3/5, એક મિનિટ જોઈ લઈએ આપણે બરાબર, હા 3/5 થશે. ઓકે, તો કેવી રીતના છે આ કરવાનો દાખલો સમજવાનો, શું પૂછ્યું છે તમને, એવું કીધું છે કે હવાનો અંશ બહાર નીકળતી, આપણને એવું જ કીધું છે કે બહાર નીકળી ગયો હશે, કેટલો ભાગ બહાર નીકળી ગયો હશે, હવાનો આ કેટલો ભાગ, એટલા માટે આપણે અંતિમ હવાનું કદ કેટલું હતું એ આપણે નોટ કરી લીધું ચાર્લ્સના નિયમ ઉપરથી, પછી બહાર કેટલી નીકળી હશે એ નોટ કર્યું, તો ભાગ કેટલો નીકળો હોય તો કે અંતિમ હવાનું જે કદ હોય એમાંથી એને ભાગી નાખવાના બહાર નીકળેલ હવાના કદ વડે. ક્લિયર? ચાલો, બંને દાખલામાંથી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો આવી રહ્યો, નોટ કરી જાઓ. ચાલો ત્યાર પછીના દાખલા તરફ હવે આગળ વધીએ છીએ. ત્યાર પછીનો આપણો દાખલો છે પ્રશ્ન નંબર 13. ઓકે, પ્રશ્ન નંબર 13 છે એ આમ તો જો કે આ ચેપ્ટરમાં ન હોવો જોઈએ, એ ચેપ્ટર નંબર 1 માં હોવો જોઈએ, પણ આમાં આપેલો છે તો આપણે ગણી દઈએ. ચાલો, પ્રશ્ન નંબર 13 શું કહે છે આપણે વાંચીએ. 1 પોઈન્ટ, એના સિવાયના દાખલાઓ થઈ ગયા, 12મો દાખલો થઈ ગયો છે બરાબર. 1.4 ગ્રામ N2 વાયુમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. તો આ દાખલો છે એ કયો છે, મોલ કન્સેપ્ટનો દાખલો છે. મેં તમને આવા દાખલાઓની પ્રેક્ટિસ કરાવી છે, પણ તેમ છતાં આપણે ફરી પાછા એક વખત યાદ કરી લઈએ. ચાલો, આપણને આપેલું છે 1.4 ગ્રામ N2 વાયુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય. ચાલો, ઓકે, તો 1.4 ગ્રામ N2 એટલે કેટલા મોલ N2 કહેવાય, તો કે મોલ બરાબર વજનના છેદમાં અણુભાર, એવું આપણી પાસે સૂત્ર હતું. વજન આપેલું છે 1.4 ગ્રામ, એના છેદમાં અણુભાર, N2 નો અણુભાર ગણશો એટલે 28 થશે, ભાગાકાર કરો તમારો જવાબ આવશે 0.05 મોલ. ચાલો, હવે એક મોલમાં કેટલા ઇલેક્ટ્રોન હોય, એક નાઇટ્રોજન, એક મોલ N2 આપણે લઈએ, એક નાઇટ્રોજનમાં ઇલેક્ટ્રોન 7 હોય, તો એવા N2 છે એનો મતલબ 14 ઇલેક્ટ્રોન હોય, અને એક મોલ એટલે 6.022 ગુણ્યા 1023 ઘાત થાય ને, એ વસ્તુ ભૂલતા નહીં બરાબર. આપણે આવી રીતના લખી શકીએ કે એક મોલ N2 માં ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા બરાબર, ચાલો કેટલી થાય, ઇલેક્ટ્રોન પેલા એક N2 હોય, એક જ N2, એક જ નાઇટ્રોજન, એક N2 નો અણુ, તો એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય, 14 ઇલેક્ટ્રોન બરાબર, 14. પણ અહીંયા એક મોલ N2 છે, એક મોલ એટલે કેટલા 6.022 ગુણ્યા 1023 ઘાત, એટલે 14 ગુણ્યા 6.22 ગુણ્યા 1023 ઘાત આવશે બરાબર. આ નો યાદ હોય તો યાદ કરી લેજો પાછા. જો ખાલી એક N2 માં પૂછેલી હોય તો 14 આવે, પણ અહીંયા એક મોલ N2 છે બરાબર, તો એક મોલ N2 માં 14 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 ઘાત થાય, પણ અહીંયા આપણને ઓલરેડી આપેલા છે કેટલા મોલ, 0.05 મોલ N2 માં કેટલી થશે, આના વડે ગુણી દો તો 14 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 ગુણ્યા 0.05. ચાલો, સાદુરૂપ આપો એટલે તમારો જવાબ આવે, જવાબ આવશે 4.214 ગુણ્યા 1023, 4.214 ગુણ્યા 1023 ઘાત. ક્લિયર? આટલા ઇલેક્ટ્રોન એની અંદર હશે. ચાલો, એકદમ ઈઝી દાખલો હતો, પૂરો થઈ ગયો. પ્રશ્ન નંબર 14 નો એની આપણે વાત કરીએ.
હવે પ્રશ્ન નંબર 14 ની અંદર બેટા આ પ્રશ્ન છે એ સામાન્ય જ્ઞાનનો પ્રશ્ન છે, બરાબર, પણ આની અંદર આપણે આપેલો છે એટલે 13 અને 14 છે એ લગભગ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થી મુકાઈ ગયા હોય એવું લાગે છે, એટલે ખાલી એમ જ હું તમને કહેવા માંગુ છું, બરાબર, કેમ કે 13મો દાખલો મોલ કન્સેપ્ટમાં આપણે ભણ્યા છીએ, 14મો દાખલો તમે હમણાં રકમ વાંચશો એટલે ખબર પડશે. જો મજા આવે એવો છે, વ્યવહારુ દાખલો છે. 1 સેકન્ડમાં ઘઉંના 10 દાણા જો વેચવામાં આવે તો એક એવોગેડ્રો આંક જેટલા દાણા વેચતા કેટલો સમય લાગે? શું કીધું છે? તમે 1 સેકન્ડમાં જો 10 દાણા વેચી દેતા હોય તો તમારે એક એવોગેડ્રો જેટલા દાણા વેચવા હોય તો કેટલો સમય લાગશે? તો જો આપણે આને સીધી ત્રિરાશિ મૂકીને સમજી શકીએ. આપણે શું કીધું? 1 સેકન્ડમાં કેટલા વેચાય છે? 10 તો આપણે એવું લખી શકીએ કે 10 દાણા વેચતા લાગતો સમય, દાણા વેચતા લાગતો સમય કેટલી સેકન્ડ લાગે છે? 1 સેકન્ડ. આપણે કેટલા વેચવાના છે? એક એવોગેડ્રો એટલે કેટલી થાય? 6.022 ગુણ્યા 10⁻23 દાણા વેચતા લાગતો સમય. સીધું આ કરો ને એને ભાગ્યા 10 કરશો એટલે તમારો આન્સર આવશે 6.022 ગુણ્યા 10⁻23/10⁻10. ચાલો ક્લિયર? 10⁻10 ઉપર જાય એટલે શું આન્સર આવી જાય? 6.022 ગુણ્યા 10 કેટલી ઘાત થશે? 13 ઘાત આટલી સેકન્ડ. બરાબર. હવે આ સેકન્ડ ને આમાં તમારે સેકન્ડમાંથી એને કલાકમાં અને વર્ષમાં જેમાં ફેરવી એમાં ફેરવી શકો. આના કલાક ગણીને વર્ષ ને એવું ગણશો તો તમારા એ વર્ષનો જવાબ આવશે 1.91 ગુણ્યા 10�6 ઘાત વર્ષ લાગે. કેટલા? 1.91 ગુણ્યા 10�6 ઘાત વર્ષ. આટલા વર્ષ થાય તમને 6 એવોગેડ્રો આંક જેટલા દાણા વેચતા. તમે 1 સેકન્ડમાં 10 દાણા વેચતા હોય તોય. ક્લિયર? એટલે આ એકદમ જનરલ નોલેજનો દાખલો છે. ચાલો ક્લિયર? હવે એના પછીનો આપણે દાખલો ગણીએ. દાખલા નંબર 16 છે, પણ બેટા 16 નંબરનો દાખલો મારે આના પછી તમને ગણાવો છે, કેમ કે એ સૌથી અગત્યનો દાખલો છે. આનો સૌથી અગત્યનો, બરાબર, 16 નંબરનો દાખલો 4 માર્ક્સમાં પૂછાય એવો દાખલો. કેટલા? 4 માર્ક્સમાં. તો અત્યારે આપણે 16 નંબરનો ન કરાવતા 18 નંબરનો કરાવું છું. 16 નંબરનો આના પછી કરાવીશ. ચાલો પેલા 18 નંબરનો આપણે દાખલો કરી લઈએ. શું કહે છે? જો સમાન દબાણે 2 ગ્રામ એક વાયુ 95°C તાપમાને 0.184 ગ્રામ ડાયહાઇડ્રોજન 70°C તાપમાને સરખું કદ ધરાવે છે. હવે આમાં ફરીથી રકમ હું વાંચું છું. સમાન દબાણે 2.9 ગ્રામ એક વાયુ છે અને એનું વજન આપેલું છે 2.9 ગ્રામ. 95°C તાપમાને એનું કદ એ 95°C તાપમાને જેટલું કદ ધરાવે એટલું કદ આપણું હાઇડ્રોજન. કેટલા ગ્રામ હાઇડ્રોજન? 0.184 ગ્રામ હાઇડ્રોજન 70°C તાપમાને સરખું કદ ધરાવે. તો વાયુનું મોલર કદ. હવે અહીંયા બે કન્ડિશન છે. જો આપણી પાસે એક અજ્ઞાત વાયુ છે, બરાબર, એક શું છે આપણી પાસે? અજ્ઞાત વાયુ. અને આપણી પાસે એક બીજું કયું છે? ડાયહાઇડ્રોજન વાયુ. ચાલો, અજ્ઞાત વાયુનું આપણને વજન આપેલું છે W. કેટલું આપેલું છે જોઈએ તો W છે 2.9 ગ્રામ, T છે 95°C, બરાબર. W છે 2.9 ગ્રામ, પછી T બરાબર 95°C. પછી બીજું શું આપેલું છે? ઓકે, બીજું કશું નથી. હવે હાઇડ્રોજનનું વજન આપેલું છે 0.184 ગ્રામ અને 70°C તાપમાન. વજન આપેલું છે 0.184 ગ્રામ અને ટેમ્પરેચર આપેલું છે 70°C ટેમ્પરેચર. ચાલો ક્લિયર એટલું? હવે આપણે શું શોધવાનું છે એની આપણે ચર્ચા કરીએ. તમને એવું કીધું છે કે ભાઈ વાયુનું મોલર કદ શોધો, બરાબર. આપણે જે વાયુ લીધેલો છે એનું મોલર દળ શોધો. સોરી, મોલર કદ નહીં. શું શોધવાનું છે? મોલર દળ. એનો મતલબ આપણે મોલેક્યુલર માસ એનો શોધવાનો છે. તો આ બંનેના ટેમ્પરેચર 290, 368 થશે. અહીંયા પહેલા આ આપણે લખી દઈએ. અહીંયા આ અજ્ઞાત વાયુનું થશે 290 આ કેલ્વિનમાં, અને અહીંયા થશે તમારું 368. ચાલો ક્લિયર? હવે આપણી પાસે એક સૂત્ર છે એ વિચારો. ચાલો, આપણી પાસે તો એક જ સૂત્ર PV બરાબર nRT. ક્લિયર? ચાલો, n ને સૂત્રનો n ઉપરથી આપણે લખી શકીએ આવું WRT/m. ઓકે, હવે V ને અહીંયા જવા દો. હવે જો આમાં પ્રેશર ને બીજું કંઈ આપેલું નથી. જો તમે વાંચશો તો તમને એ પણ કીધું છે પહેલા તો સમાન દબાણે, તો દબાણ સમાન છે એટલે P નો P જ રહેવા દેવાનો.
આગળ રકમ વાંચો ને તો ત્યાં એવું કીધું છે કદ એ સરખું થાય, એનો મતલબ વી એ સરખો થાય. તો પી અને વી બદલાતા નથી. ડબલ્યુ ની કિંમત બદલાય છે એટલે આપણે લખી શકીએ અહીંયા અજ્ઞાત છે એટલે ડબલ્યુ અજ્ઞાત એવું લખું છું. ચાલો પછી આર એ તો બદલાય નહીં, પણ ટી બદલાય છે એટલે ટી અજ્ઞાત લખવું પડે. અને ત્યારે આપણે એમ પણ બદલાય છે એટલે એમ અજ્ઞાત લખવું પડે. બરાબર. તો આ આર ને હું અહીંયા ન રાખતા ક્યાં જવા દઉં છું, આના છેદમાં. તો હું આવી રીતના લખી શકીશ. બરાબર. ડબલ્યુ અજ્ઞાત ગુણ્યા ટી અજ્ઞાત અને પીવી ના છેદમાં આર. એવી જ રીતના આના માટે હું લખી શકું? હા કે ના? ચાલો શું લખી શકાય? તો આના માટે લખી શકાય કે પીવી ના છેદમાં આર બરાબર WH2 એને ગુણ્યા TH2 એને ગુણ્યા MH2. ચાલો ક્લિયર. હવે આ બંનેને સરખાવી દો. આ બંનેને શું કરી દેવાના? સરખાવી દેવાના. તો અહીંયા લખી શકાય ડબલ્યુ અજ્ઞાત સરખાવો એટલે શું થશે? ડબલ્યુ અજ્ઞાત ગુણ્યા ટી અજ્ઞાત એના છેદમાં શું આવશે? એમ અજ્ઞાત. અને એમ અજ્ઞાત આપણે શોધવાનો છે. બરાબર. ચાલો ઇઝ ઇક્વલ ટુ શું થાય? WH2 ગુણ્યા TH2 છેદમાં MH2. ચાલો બધી કિંમતો મૂકો. એમ અજ્ઞાતની નથી ખબર, બાકી બધી કિંમતો તમારી પાસે છે. જો ડબલ્યુ અજ્ઞાત 2.9, ટી અજ્ઞાત 368, એમ અજ્ઞાત એ શોધવાનો છે. WH2 0.184, TH2 290, MH2 કેટલો થાય? એનું મોલેક્યુલર માસ કેટલું થાય H2 નું? 2. તો બધી કિંમતો મૂકશો એટલે તમારો એમ અજ્ઞાત જે આવવાનો છે એ આવશે 30.99 એટલે 40 આવશે. કેટલો આવશે? એમ અજ્ઞાત બરાબર 40 ગ્રામ પ્રતિ મોલ. તો આ ફાઇન્ડ કોને કરવાનું છે? તમારે. બરાબર. આમાં કિંમત મૂકવાની છે સિમ્પલી. એમ અજ્ઞાત તમારે શોધવાનો છે. ચાલો જોઈ જાવ 3 દાખલાઓ. ઓકે ચાલો બેટા, લાસ્ટ દાખલો વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અને આ એની રકમ છે. બરાબર. હવે આ રકમ મેં કેમ અહીંયા આ દાખલાની રાખી છે? કેમ કે આ દાખલો એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે ને, અઘરામાં અઘરો આપણા આ ચેપ્ટરનો દાખલો આવ્યો આ છે. તો રકમ શું છે ને એ સમજશો તો જ દાખલો આવડશે, બાકી દાખલો થશે નહીં. બરાબર. શું કહે છે? તો રકમની અંદર આપણને એવું કીધું છે કે નીતિ ભાર, એક આપણી પાસે એક શબ્દ છે નીતિ ભાર, આપણે ગણતરી કરવાની છે. પણ નીતિ ભાર કહેવાય કોને? પે લોડ એને ઇંગ્લિશમાં કહેવાય. શું કહેવાય? પે લોડ. જે વજન ઉપાડી શકે. કેટલો વજન તમે મેક્સિમમ આપો તો એ બલૂન ઉપડશે. મેક્સિમમ કેટલા વજન તમે મૂકી શકો. બરાબર. તો એ પે લોડ આપણે ગણવાનો છે. તો નીતિ ભારને તમે બલૂનના કેવી રીતના ગણી શકો? તો જો બલૂનનું જે કુલ દળ હોય અને બલૂન વડે વિસ્થાપિત થતી હવાનું દળ, એનો તમે તફાવત કરશો તો તમને નીતિ ભાર મળે. બે વસ્તુ છે, એક બલૂનનું દળ અને બલૂનનું કુલ દળ, અને ઈ બલૂન વડે વિસ્થાપિત થતી હવાનું દળ, કેટલી હવા એ વિસ્થાપિત કરી શકશે. આ બંનેનો તફાવત કરો તો તમને નીતિ ભાર મળે. તો આપણી પાસે બે વસ્તુ છે, એક બલૂનનું કુલ દળ ગણવાનું છે. તો પહેલા આપણે એ ગણી લઈએ, પછી આપણે બલૂન વિસ્થાપિત થતી હવાનું દળ ગણશું. ચાલો બલૂનનું કુલ દળ, બલૂનનું કુલ દળ, બલૂનના કુલ દળની ગણતરી આપણે એવું લખીએ, બલૂનના કુલ દળની ગણતરી. ચાલો ક્લિયર. તો બલૂનના કુલ દળની ગણતરી આપણે પહેલા કરીએ. તો બલૂનની અંદર બે વસ્તુ છે. એક તો જો આગળ વાંચો રકમ, 10 મીટર ત્રિજ્યા અને 100 કિલોગ્રામ દળ ધરાવતો આપણો બલૂન છે. બરાબર. વજન આપેલું છે, બલૂનનું વજન કેટલું છે? 100 કિલોગ્રામ. હવે એની અંદર આપણે શું ભરીએ છીએ? તો 1.66 બાર દબાણે અને 27 સેલ્સિયસ તાપમાને હિલિયમ વાયુ એમાં ભરીએ છીએ. બરાબર. તો એમાં કેટલો હિલિયમ વાયુ સમાય એ આપણે ગણવું પડશે, શોધવું પડશે. તો આપણી પાસે બે વસ્તુ છે, એક તો 100 કિલોગ્રામ વજન એ આપણા બલૂનનું છે. હવે તમે એમાં જ્યારે હવા ભરશો તો એનું દળ વધવાનું જ, ઓબ્વિયસલી વધવાનું છે. તો એ કેટલું વધશે? તો એ એનું કુલ દળ જેટલું કહેવાય. તો આપણે કુલ દળ ગણવું હોય તો બલૂનનું દળ છે. હવે એની અંદર આપણે વાયુ કયો ભરીએ છીએ? હિલિયમ. તો હિલિયમ વાયુ કેટલો ભરાય છે, કેટલા ગ્રામ હિલિયમ ભરાય, એ ગ્રામ શોધવા હોય તો એના માટે આપણને આ વસ્તુ આપેલી છે, 1.66 બાર દબાણે અને 27 સેલ્સિયસ તાપમાને હિલિયમ વાયુ. તો આપણને શું મળે? આ પી આપેલો છે, ટી આપેલો છે, આપણને એના ઉપરથી મળશે શું? મોલ મળે. શું મળે? મોલ. તો કેવી રીતના મોલ મળશે? તો આપણી પાસે n ઇઝ ઇક્વલ ટુ, આપણી પાસે એક સૂત્ર છે, કયું? પીવી બરાબર એનઆરટી. ચાલો પીવી બરાબર એનઆરટી ની અંદર પી બરાબર આપણી પાસે શું છે? તો પી બરાબર અહીંયા આપેલું છે 1.66 બાર. ચાલો મૂકો બધી કિંમતો. 1.66 બાર. વી બરાબર એનું કદ કેટલું થશે? તો વી આપણે શોધવો પડશે. બરાબર બેટા,
હિલિયમ વાયુનું કદ આપણે શોધવું પડશે અને એ કદ શોધવા માટે આપણે શું કરવું પડે? તો હવે જો હવે એ હિલિયમ વાયુનું કદ આપણે શોધવું હોય તો કેવી રીતના મળે? તો કે આપણી પાસે આ ત્રિજ્યા છે, હિલિયમ વાયુનું કદ આપણે જોઈએ ને, v નથી આપણી પાસે, તો v શોધવા માટે હું શું કરીશ? He વાયુનું કદ, હિલિયમ વાયુનું કદ v બરાબર, હવે v મેળવવો છે તો આપણી પાસે આ બલૂન છે, એ બલૂનની અંદર કેટલો હિલિયમ સમાય? તો કે એનું જે કદ હોય એટલો. હિલિયમ કેટલો સમાહે? તો જે કદ હશે એટલો. એ કદ કેટલું છે? તો કે ભાઈ કદ નથી આપ્યું પણ ત્રિજ્યા આપેલી છે 10 મીટર. તો હવે એનું આપણે કદ શોધવું હોય તો 4/3 પાઈ r નો સ્ક્વેર, એના ઉપરથી આપણે શું કરી શકીએ? એનું કદ શોધી શકીએ. 4/3 પાઈ r નો ક્યુબ, સોરી શું આવશે? 4/3 પાઈ r નો ઘન આપણે એના ઉપરથી શોધી શકીએ, કેમ કે બલૂનની ત્રિજ્યા આપેલી છે, બરાબર, એનું કદ નથી એટલા માટે. એટલે આપણે આ સૂત્ર મૂકી શકીએ 4/3 પાઈ r ક્યુબ. ચાલો બધી કિંમત મૂકો. 4/3 પાઈ એટલે કેટલા થાય? 22/7. r નો ઘન એટલે r બરાબર આપેલી છે 10, તો 10 નો ઘન. તો આનું સાદું રૂપ આપશો એટલે તમારો જે જવાબ આવવાનો છે એ 4190.48 આવશે. શું આવશે? 4190.5 એવું આપણે લખી શકીએ, ગુણ્યા 10⁻³ ઘાત ડેસીમીટર, મીટરનો ક્યુબ એવો આવે છે. શું આવે છે જવાબ? 4190.5 4190.5 મીટરનો ઘન. પણ હવે જો અહીંયા આપણે 12 ને લઈએ છીએ એટલે મીટરના ઘનમાં ના ચાલે, એને તમારે ફેરવવું પડે કેમાં? કાં તો લીટરમાં અને કાં તો કેમાં ફેરવવું પડે? ડેસીમીટરના ઘનમાં. તો આને તમે ફેરવી દો તો 4190.5 ગુણ્યા 10⁻³ ઘાત લીટર કહેવાય, બરાબર, અથવા તમે એને કહી શકો ડેસીમીટરનો ઘન. ચાલો આપણને વોલ્યુમ મળી ગયું. હવે એ વોલ્યુમને અહીંયા મૂકી દો. ચાલો એટલે અહીંયા મૂકીએ આપણે 4190.5 ગુણ્યા 10⁻³ ઘાત ડેસીમીટરનો ઘન. v મળી ગયો. ચાલો n આપણે શું કરવાનો છે? n તો કે જોઈએ છે, કેમ કે મોલ મળી જશે તો મોલ ઉપરથી આપણે વજન ગણી શકશું, બરાબર. ચાલો r ની કિંમત આપણને આપેલી જ છે અહીંયા 0.083 અને ટેમ્પરેચર આપેલું છે. કેટલા ટેમ્પરેચરે હતું? તો આ રહ્યું 27 એટલે કેટલા થાય? 300 કેલ્વિન ટેમ્પરેચર છે. ચાલો હવે આપણે સૂત્ર મૂકીએ. n = સીધું મૂકી દઉં છું, pv ના છેદમાં શું થશે? RT. ચાલો pv બરાબર શું છે? મૂકો p એટલે 1.66, p ક્યાં છે? ઓકે, ગુણ્યા v એટલે છે 4190.5 એને ગુણ્યા 10⁻³ ઘાત છેદમાં r ની કિંમત 0.083 ગુણ્યા 300. ચાલો આનું સાદુરૂપ આપશો એટલે તમારો જવાબ શું આવશે? જવાબ આવવાનો છે બેટા 279.19 ગુણ્યા 10⁻³ ઘાત. 279.19 અહીંયા લખવું 279.19 ગુણ્યા 10⁻³ ઘાત મોલ. હવે આ મોલ આવી ગયા. મોલ ઉપરથી આપણે વજન ગણી શકીએ? હા, કેમ કે હિલિયમ વાયુ છે એટલે આપણે વજન ગણી જ શકીએ. વજન બરાબર શું થાય? મોલ ગુણ્યા આણવીય દળ, અથવા અહીંયા પરમાણુ છે, ખાલી હિલિયમ છે એટલે પરમાણવીય દળ આપણે લખી શકીએ. ચાલો મોલ બરાબર શું છે? 279.19 ક્રોસ 10³ ક્રોસ પરમાણવીય દળ કેટલું થાય હિલિયમનું? 4. તો આનો ગુણાકાર કરશો એટલે તમારો જવાબ આવશે 1116.76 1116.76 કિલોગ્રામ, બરાબર. આટલો જવાબ તમારો આવે છે. એ હિલિયમ, આટલા કિલોગ્રામ હિલિયમ હવે એ ફુગ્ગો ફૂલાશે. એ ફુગ્ગો કેટલો? 1116.76 કિલોગ્રામ જેટલો ફુગ્ગો ફૂલાય. પહેલા ફુગ્ગો બંધ જ હતો ત્યારે 100 કિલોગ્રામ ઓલરેડી વજન હતું જ. હવે તમે ફૂંક મારીને એને ફૂલાવો, એ ફૂંક મારીને તો ના કહેવાય, પણ એમાં હવા ભરીને તમે ફૂલાવશો તો એનું વજન આટલું થાય. તો હવે કુલ વજન કેટલું થયું એ પહેલા ગણો. તો આપણે આનું કુલ વજન, બલૂનનું કુલ દળ બરાબર શું થશે? બલૂનનું કુલ દળ બરાબર તો એનું જ છે પોતાનું બલૂનનું પ્લસ આ હિલિયમ વાયુનું 1116.76 કિલોગ્રામ, બરાબર. આ બંને કિલોગ્રામમાં છે. તો આપણો આન્સર શું આવશે? તો આન્સર આવશે 1216.76 કિલોગ્રામ. 1216.76 કિલોગ્રામ થશે, બરાબર. ચાલો
હવે આપણને કીધું છે કે સોરી, હવે આપણે શોધવાનું શું છે, આ બલૂનનું કુલ દળ મળી ગયું. હવે અહીંયા બાકી છે જો વિસ્થાપિત થતી હવાનું દળ. તો વિસ્થાપિત થતી હવાનું દળ શોધવા માટે આપણે શું કરશું, આપણી પાસે આનું કદ છે, આપણી પાસે હિલિયમ વાયુ અંદર કેટલો ભરાઈ ગયો આ રહ્યો આ છે. તો વિસ્થાપિત થતી હવાનું જો દળ શોધવું હોય તો એ કેના મદદથી શોધી શકાય, તો આપણી પાસે બે વસ્તુ છે. જો અહીંયા આપણી પાસે આ જે આપેલું છે એ કદ છે. શું મળ્યું છે આપણને આ કદ. તો આપણે દળ શોધવું હોય તો ઘનતાનું એક સૂત્ર છે આપણી પાસે. કયું? ઘનતા બરાબર દળના છેદમાં કદ. અહીંયા ઘનતા આપેલી છે ને એટલા માટે જ આપેલી છે, બરાબર. તો હવે અહીંયા આપણે શોધી લઈએ એ વિસ્થાપિત થતી હવાનું દળ કેટલું હશે એ આપણે શોધીએ. ચાલો, વિસ્થાપિત થતી હવાનું દળ, વિસ્થાપિત થતી હવાનું દળ બરાબર હવાનું કદ કેટલું હશે, તો એ કદ આપણને આપેલું જ છે. કેમ કે કેટલું કદ રોકે, જેટલો એ બલૂન મોટો હશે એટલું કદ રોકે. બલૂન કેવડો છે, એનું કદ 41.4190.5 બરાબર. અને એને ગુણ્યા તમે ઘનતા લેશો, અને આપણે મીટર ઘનમાં જ છે એટલે કોઈ ચિંતા નથી, સીધો આને વડે ગુણી દો. આ દળ બરાબર આ શું છે પહેલા તમને હું લખી દઉં એટલે તમે અટવાવ નહીં. આ છે કદ, એને ગુણ્યા ઘનતા. કદ બરાબર કેટલું છે, તો જો રહ્યું આ 4190. કેમ સર ઈ તમે રહ્યો છો 4190? બેટા હું તમને એમ કહું છું, હિલિયમ વાયુ તમે ભરશો ત્યારે ઈ ફુગો ફૂલાશે ને, તો ઈ જે ફૂલાણો છે ઈ હવાનું કદ જ થઈ ગયું. જેટલો ફૂલાય એટલો હવાનું કદ હોય. સમજો છો શું કહું છું? તો હું તમને એમ કહું છું, સમજો કે આ રહ્યું આ એક પાત્ર છે, એમાં અહીંયા ફુગો પડ્યો છે. હવે એને જ્યારે તમે ફૂલાવશો ત્યારે આ આટલો ફૂલે છે આવી રીતના, તો એટલી હવા બહાર નીકળી જશે. તો ઈ આનું શું થઈ ગયું, ઈ હવાનું કદ મળી ગયું આપણને. એમ હું કહું છું, એના ઉપરથી અહીંયા કદ લખીએ છીએ. એ હવા જે બહાર નીકળે છે એ હવાની ઘનતા કેટલી છે, તો કે ભાઈ 1.2 ગ્રામ. તો ઈ શું મળી ગયું આપણને, એનું વજન મળી ગયું. તો કેટલો આવે છે જવાબ? જવાબ તમારો આવશે 5028.6 કિલોગ્રામ. 5028.6 કિલોગ્રામ. તો જો હવે આ બંનેનો બાદબાકી કરો, આ બંનેની બરાબર, કુલ દળની ને આ બંનેની બાદબાકી કરતા તમને શું મળશે, નીતિ ભાર મળશે. તો નીતિ ભાર બરાબર શું થશે, નીતિ ભાર બરાબર તો કે કુલ આ વિસ્થાપિત હવાનું દળ કેટલું છે 5028.6 માઇનસ તમારું આ દળ કેટલું છે 1216.76. તો આ બંનેની બાદબાકી કરો એટલે જવાબ આવશે લાસ્ટ 3811.84 3811.84 કિલોગ્રામ. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. જો કેવી રીતના આપણે સોલ્વ કર્યો, બરાબર ખ્યાલ આવ્યો? ફરીથી સમજાવું છું, આ થોડી વ્યાખ્યાની અંદર પણ થોડું કન્ફ્યુઝન છે, બરાબર. બલૂનનું કુલ દળ, એમાંથી આપણે બલૂન વડે વિસ્થાપિત થતી હવાનું દળ બાદ કરવાનું હોય નહીં. બલૂન વડે વિસ્થાપિત થતી હવાના દળમાંથી તમારે બલૂનનું દળ બાદ કરવાનું, બરાબર. નીતિભારની વ્યાખ્યામાં થોડો સુધારો કરી નાખજો. ક્લિયર? તો આ રીતનો દાખલો આપણે ગણવાનો હતો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને મોટી ઘણી મિનિટ, 10 મિનિટ જેવો દાખલો ચાલ્યો છે. વ્યવસ્થિત રીતના જુઓ. અહીંયા તમારું આ ચેપ્ટર આપણે પૂરું કરીએ છીએ. ખાસ વર્કશીટને સોલ્વ કરજો અને એમાં જે પણ જગ્યાએ તમને સમજ ના પડતી હોય એ રાઉન્ડ કરી રાખજો. મને અત્યારે તમે પૂછી શકો છો, અને જ્યારે આપણે સ્કૂલમાં સાથે રૂબરૂ મુલાકાત થશે ત્યારે પણ તમે મને પૂછી શકો છો, અથવા મારો ફોન કરીને કોન્ટેક્ટ કરીને પણ તમે એ દાખલા કે જે તમારા ડાઉટ્સ હોય એ તમે સોલ્વ કરી શકો છો. ઓકે, તો બેટા આજના આપણા લેક્ચરની અંદર આપણું ચેપ્ટર નંબર 5 પૂરું થાય છે. નેક્સ્ટ જ્યારે ફરી પાછા મળીશું ત્યારે એક નવા ચેપ્ટરની સાથે મુલાકાત થશે. ત્યાં સુધી હેલ્ધી રહો, બરાબર. પોતાની તબિયતનું ધ્યાન રાખજો અને ચેપ્ટરનું રિવિઝન કરતા રહો. થેન્ક યુ વેરી મચ.